જય આદિવાસી, જય જોહાર. જનપ્રતિનિધિ કેવા હોવા જોઈએ? જેને આપણે વોટ આપ્યા હોય અને સત્તામાં બેસાડ્યા હોય એ વ્યક્તિ કેવા હોવા જોઈએ? માત્ર મુખ પ્રેક્ષક બની ટેબલ ઠોકી મહિને જે ભઠ્ઠું મળે એ લઈને શાંત બેસી રહી અને પોતાની ટર્મ પૂરી કરી દે એવા હોવા જોઈએ? કે પછી જમીની લેવલ ઉપર સ્થાનિકોને થતા અત્યાચાર અન્યાય સામે ખડે પગે ઊભા રહી એનો અવાજ બને એવા હોવા જોઈએ? આજે ચેતરભાઈ વસાવા સ્થાનિક લોકોના જ નહીં પણ ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિઓને, એ પછી સ્થાનિક હોય, બહારના હોય કે કોઈને પણ સમસ્યા હોય અને ચેતરભાઈ વસાવાને યાદ કરે છે અને ચેતરભાઈ ત્યાં ખડે પગે ઊભા રહી એ વ્યક્તિઓને ન્યાય અપાવે છે. એમાં ખોટું શું છે? ભલે એની ઉપર ખોટા કેસો કરી દો, વાંધો નથી, પણ ગુજરાતના જ નહીં આખા દેશના યુવાઓના આઇકોન છે, બ્રાન્ડ છે. चेतरभाई वसावा झुकेगा भी नहीं और टूटेगा भी नहीं. जय आदिवासी, जय जोहार.